યુદ્ધમાં પ્રભુના નાગપાશથી બંધન જોઈને મને અત્યંત મોહ થઈ ગયો હતો કે શ્રીરામજી તો સચ્ચિદાનંદ છે, તે કયા કારણે વ્યાકુળ છે. બિલકુલ લૌકિક મનુષ્ય જેવું ચરિત્ર જોઈને મારા હૃદયમાં ભારે સંદેહ થઈ ગયો. હું હવે તે ભ્રમને પોતાના માટે હિત માનીને સમજું છું. કૃપાનિધાને મારા પર આ મોટો અનુગ્રહ કર્યો. જે તડકાથી અત્યંત વ્યાકુળ થાય છે તે જ વૃક્ષની છાયાનું સુખ જાણે છે. હે तात, જો મને અત્યંત મોહ ન થાત તો હું આપને કઈ રીતે મળત અને કેવી રીતે અત્યંત વિચિત્ર આ સુંદર હરિકથા સાંભળત જે આપે અનેક પ્રકારે ગાય છે. વેદશાસ્ત્ર અને પુરાણોનો આ જ મત છે. સિદ્ધ અને મુનિ પણ આ જ કહે છે, એમાં સંદેહ નથી. શુદ્ધ સાચા સંત એને અવશ્ય મળે જ છે જેને શ્રી રામચંદ્રજી કૃપા કરીને જુએ છે. શ્રીરામજીની કૃપાથી મને આપના દર્શન થયા અને આપની કૃપાથી મારો સંદેહ ટળી ગયો. પક્ષીરાજ ગરુડજીની વિનમ્ર અને પ્રેમયુક્ત વાણી સાંભળીને કાગભૂસુંડીજીનું શરીર પુલકિત થઈ ગયું. તેમના નેત્રોમાં જળ ભરાઈ આવ્યું અને તેઓ મનમાં અત્યંત હર્ષિત થયા. હે ઉમા, સુંદર બુદ્ધિવાળા, સુશીલ, પવિત્ર, કથાના પ્રેમી અને હરિના સેવક શ્રોતાને પામીને સજ્જન અત્યંત ગોપનીય રહસ્યને પણ પ્રગટ કરી દે છે. કાગભૂસુંડીજીએ પછી કહ્યું, પક્ષીરાજ પર તેમનો પ્રેમ ઓછો ન હતો, અર્થાત બહુ જ હતો. હે નાથ, આપ સર્વે પ્રકારે મારા પૂજ્ય છો અને શ્રી રઘુનાથજીના કૃપા પાત્ર છો. આપને ન સંશય છે અને ન મોહ કે માયા છે. હે નાથ, આપે તો મારા પર દયા કરી છે. હે પક્ષીરાજ, મોહના બહાને શ્રી રઘુનાથજીએ આપને અહીં મોકલીને મને મોટાઈ આપી છે. હે પક્ષીઓના સ્વામી, આપે આપનો મોહ કયો તેમાં હે ગોસાઈ આ કંઈ આશ્ચર્ય નથી. નારદજી, શિવજી, બ્રહ્માજી અને સનકાદિ જે આત્મતત્વના મર્મજ્ઞ અને એનો ઉપદેશ કરનારા શ્રેષ્ઠ મુનિ છે, એમનામાંથી કોને કોને મોહે આંધળા વિવેક શૂન્ય નથી કર્યા. જગતમાં એવો કોણ છે જેને કામે ન નચાવ્યો હોય? તૃષ્ણાએ કોને મદોન્મત્ત નથી બનાવ્યો? ક્રોધે કોનું હૃદય નથી બાળ્યું? આ સંસારમાં એવો કયો જ્ઞાની, તપસ્વી, શૂરવીર, કવિ, વિદ્વાન અને ગુણોનું ધામ છે જેની લોભે વિડંબના દુર્દશા ન કરી હોય? લક્ષ્મીના મદે કોને વક્ર અને પ્રભુતાએ કોને બહેરા નથી કરી નાખ્યા? એવો કોણ છે જેને મૃગનયનીના નેત્રબાણ વાગ્યા ન હોય? રજ, તમ આદિ ગુણોએ કરેલો સન્નિપાત કોને નથી થયો? એવો કોઈ નથી જેને માન અને મદે સ્પર્શ કર્યો ન હોય? યૌવનના તાપે કોને ભાન ભૂલાવ્યું નથી? મમતાએ કોના યશનો નાશ નથી કર્યો? મત્સરે, ઈર્ષાએ કોને કલંક નથી લગાડ્યું? શોકરૂપી પવને કોને ડગાવી નથી દીધો? ચિંતારૂપી નાગણે કોને ભરખી નથી લીધો? જગતમાં એવો કોણ છે જેને માયા ન વ્યાપી હોય? મનોરથ કીડો છે, શરીર લાકડી છે. એવો ધૈર્યવાન કોણ છે જેના શરીરમાં કીડો ન પડ્યો હોય? પુત્રેષણા, વિત્તેષણા અને લોકેષણા આ ત્રણેય પ્રબળ ઈચ્છાઓએ કોની બુદ્ધિને મલિન નથી કરી નાખી? આ સર્વે માયાનો મોટો બળવાન પરિવાર છે. એ અપાર છે, એનું વર્ણન કોણ કરી શકે છે? શિવજી અને બ્રહ્માજી પણ જેનાથી ડરે છે તો બીજા જીવ તો કઈ ગણતરીમાં છે? માયાની પ્રચંડ સેના સંસારભરમાં છવાયેલી છે. કામાદિ, કામ, ક્રોધ અને લોભ એના સેનાપતિ છે અને દંભ, કપટ અને પાખંડ યોદ્ધા છે. તે માયા શ્રી રઘુવીરની દાસી છે. જો કે સમજી લેવાથી તે મિથ્યા જ છે, પરંતુ તે શ્રી રામચંદ્રજીની કૃપા વિના છૂટતી નથી. હે નાથ, આ હું પ્રતિજ્ઞા કરીને કહું છું. જે માયા આખા જગતને નચાવે છે અને જેનું ચરિત્ર કરણી કોઈ સમજી નથી શક્યું, હે ખગરાજ ગરુડજી, તે જ માયા પ્રભુ શ્રી રામચંદ્રજીના ભ્રુકુટીના ઈશારે પોતાના સમાજ સહિત નટીની જેમ નાચે છે. શ્રીરામજી એ જ સચ્ચિદાનંદ ઘન છે જે અજન્મા, વિજ્ઞાન સ્વરૂપ, રૂપ અને બળના ધામ, સર્વવ્યાપક અને વ્યાપ્ય, સર્વરૂપ, અખંડ, અનંત, સંપૂર્ણ, અમોઘ શક્તિ, જેની શક્તિ ક્યારેય વ્યર્થ નથી જતી અને 6 ઐશ્વર્યોથી યુક્ત ભગવાન છે. તે નિર્ગુણ, માયાના ગુણોથી રહિત, મહાન, વાણી અને ઇન્દ્રિયોથી પર, સર્વે કંઈ નિહાળનારા, નિર્દોષ, અજેય, મમતા રહિત, નિરાકાર, માયિક આકારથી રહિત, મોહ રહિત, નિત્ય, માયા રહિત, સુખના ભંડાર, પ્રકૃતિથી પર પ્રભુ, સર્વસમર્થ, સદા સર્વના હૃદયમાં વસનારા, ઈચ્છા રહિત, વિકાર રહિત, અવિનાશી બ્રહ્મ છે. અહીં શ્રી રામચંદ્રજી વિશે મોહનું કારણ જ નથી. શું અંધકાર સમૂહ કદી સૂર્યની સામે જઈ શકે છે? ભગવાન
પ્રભુ શ્રી રામચંદ્રજીએ ભક્તોને માટે જ રાજાનું શરીર ધારણ કર્યું અને સાધારણ મનુષ્યોના જેવા અનેક પરમ પાવન ચરિત્ર કર્યા. જેમ કોઈ નટ અનેક વેશ ધારણ કરીને નૃત્ય કરે છે અને જેવો વેશ હોય છે તેવો જ અનુકૂળ ભાવ દેખાડે છે, પરંતુ સ્વયં તેમનામાંથી કોઈ થઈ નથી શકતો. હે ગરુડજી, આવી જ શ્રી રઘુનાથજીની આ લીલા છે, જે રાક્ષસોને વિશેષ મોહિત કરનારી અને ભક્તોને સુખ આપનારી છે. હે સ્વામી, જે મનુષ્ય મલિન બુદ્ધિ, વિષયોને વશ અને કામી છે, તે જ પ્રભુ પર આ પ્રકારના મોહનો આરોપ મૂકે છે. જ્યારે કોઈને કમળો આદિ નેત્રદોષ થાય છે ત્યારે તે ચંદ્રમાને પીળા રંગનો કહે છે. હે પક્ષીરાજ, જ્યારે કોઈને દિશાભ્રમ થાય છે ત્યારે તે કહે છે કે સૂર્ય પશ્ચિમમાં ઉદય થયો છે. નૌકા પર ચડેલો મનુષ્ય જગતને ચાલતું જોઈએ છે અને મોહવશ પોતાને અચળ સમજે છે. બાળક હુંદરડી ફરે છે, ઘર આદિ નથી ફરતા, પણ તે પરસ્પર એકબીજાને ખોટા કહે છે. હે ગરુડજી, શ્રી હરિના વિષયમાં મોહની કલ્પના પણ આવી જ છે. ભગવાનમાં તો સ્વપ્નમાંય અજ્ઞાનનો પ્રસંગ અવસર નથી, પરંતુ જે માયાને વશ મન, બુદ્ધિ અને ભાગ્યહીન છે અને જેમના હૃદય પર અનેક પ્રકારના પડદા પડ્યા છે, તે મૂર્ખ હઠને વશ થઈને સંદેહ કરે છે અને પોતાનું અજ્ઞાન શ્રી રામચંદ્રજી પર આરોપિત કરે છે. જે કામ, ક્રોધ, મદ અને લોભમાં રત છે અને જે દુઃખરૂપી ઘરમાં આસક્ત છે, તે શ્રી રઘુનાથજીને કેવી રીતે જાણી શકે છે? તે મૂર્ખ તો અંધકાર રૂપ કૂવામાં પડેલો છે. નિર્ગુણ રૂપ અત્યંત સુલભ, સહેજ જ સમજમાં આવી જનાર છે, પરંતુ ગુણાતીત દિવ્ય સગુણ રૂપને કોઈ જાણતું નથી. માટે તે સગુણ ભગવાનના અનેક પ્રકારના સુગમ અને અગમ ચરિત્રોને સાંભળીને મુનિઓનાય મનને ભ્રમ થઈ જાય છે. હે પક્ષીરાજ ગરુડજી, શ્રી રઘુનાથજીની પ્રભુતા સાંભળો. હું પોતાની બુદ્ધિ અનુસાર તે સોહામણી કથા કહું છું. હે પ્રભુ, મને જે રીતે મોહ થયો તે સઘળી કથા હું આપને સંભળાવું છું. હે તાત, આપ શ્રી રામચંદ્રજીના કૃપા પાત્ર છો. શ્રી હરિના ગુણોમાં આપની પ્રીતિ છે, માટે આપ મને સુખ આપનારા છો. એટલે જ હું આપની કંઈક પણ છુપાવતો નથી અને અત્યંત રહસ્યપૂર્ણ અને મનોહર ચરિત્રો આપને ગાઈને સંભળાવું છું. શ્રીરામજીનો સહજ સ્વભાવ સાંભળો. તેઓ ભક્તમાં અભિમાન ક્યારેય નથી રહેવા દેતા, કેમ કે અભિમાન જન્મ મરણ રૂપ સંસારનું મૂળ છે અને અનેક પ્રકારના ક્લેશો તથા સમસ્ત શોકોને આપનારું છે. એટલે જ કૃપા નિધાન તેને દૂર કરી નાખે છે, કેમ કે સેવકોની ઉપર તેમની બહુ જ અધિક મમતા છે. હે ગોસાઈ, જેમ બાળકના શરીરે ફોલ્લો થઈ જાય છે તો માતા કઠોર હૃદયની થઈને તેને ચીરાવી નાખે છે. જો કે બાળક પહેલાં ફોલ્લા ચીરાવતા સમયે દુઃખ પામે છે અને અધિક થઈને રોવે છે, તો પણ રોગના નાશ માટે માતા બાળકની પીડાને સહેજ પણ ગણકારતી નથી. તેની પીડા પ્રત્યે બેપરવા રહીને ફોલ્લાને ચીરાવી જ નાખે છે. તે જ પ્રમાણે શ્રી રઘુનાથજી પોતાના દાસનું અભિમાન તેના હિતને માટે હરી લે છે. તુલસીદાસજી કહે છે કે બ્રહ્મનો ત્યાગ કરીને આવા પ્રભુને કેમ નથી ભજતા? હે પક્ષીરાજ ગરુડજી, શ્રી રામચંદ્રજીની કૃપા અને પોતાની જડતા મૂર્ખતાની વાત કહું છું. ધ્યાન દઈને સાંભળો. જ્યારે જ્યારે શ્રી રામચંદ્રજી મનુષ્ય શરીર ધારણ કરે છે અને ભક્તોને માટે ઘણી જ લીલાઓ કરે છે, ત્યારે ત્યારે હું અયોધ્યાપુરી જઉં છું અને એમની બાળ લીલા જોઈને હર્ષિત થઉં છું. ત્યાં જઈને હું જન્મ મહોત્સવ જોઉં છું અને ભગવાનની શિશુલીલામાં લોભાઈને 5 વર્ષ સુધી ત્યાં જ રહું છું. બાળરૂપ શ્રી રામચંદ્રજી મારા ઈષ્ટદેવ છે, જેમના શરીરમાં અબજો કામદેવોની શોભા છે. અને હે ગરુડજી, પોતાના પ્રભુનું મુખ જોઈ જોઈને હું નેત્રોને સફળ કરું છું. નાનકડા કાગડાનો દેહ ધારણ કરીને અને ભગવાનની સાથે સાથે ફરીને હું એમના જાત જાતના બાળ ચરિત્રોને જોયા કરું છું. બાળપણમાં તેઓ જ્યાં જ્યાં ફરે છે ત્યાં ત્યાં હું સાથે સાથે ઉડું છું અને આંગણામાં તેમનો જે અઠવાડ પડે છે તે જ ઉઠાવીને ખાઉં છું. એક વખત શ્રી રઘુવીરે બધા ચરિત્રો બહુ અધિકતાથી કર્યા. પ્રભુએ લીલાનું સ્મરણ કરતાં જ કાક ભૂસુંડીજીનું શરીર પ્રેમાનંદમાં પુલકિત થઈ ગયું. ભૂસુંડીજી કહેવા લાગ્યા, હે પક્ષીરાજ સાંભળો. શ્રી રામચંદ્રજીના ચરિત્ર સેવકોને સુખ આપનારા છે. અયોધ્યાના રાજમહેલ સર્વ પ્રકારે સુંદર છે. સોનાના મહેલમાં અનેક પ્રકારના રત્ન જડેલા છે. સુંદર આંગણાનું વર્ણન કરી શકાતું નથી, જ્યાં ચારે ભાઈ નિત્ય રમે છે. માતાને સુખ આપનારા બાળ વિનોદ કરતા શ્રી રઘુનાથજી આંગણામાં વિચરી રહ્યા છે. મરકત મણિ સમાન હરિતાભ શ્યામ અને કોમળ શરીર છે. અંગે અંગમાં ઘણા જ
કામદેવોની આભા છવાયેલી છે. નવીન લાલ કમળ સમાન લાલ લાલ કોમળ ચરણ છે. સુંદર આંગળીઓ છે અને નખ પોતાની જ્યોતિથી ચંદ્રમાની કાંતિને હરનારું છે. તળિયામાં વજ્રાદિ વજ્ર અંકુશ ધ્વજા અને કમળના 4 સુંદર ચિહ્નો છે. ચરણોમાં મધુર શબ્દ કરનાર સુંદર નુપુર છે. મણિ રત્નોથી જડેલા સોનાના સુંદર કંદોરાનો અવાજ સોહામણો લાગી રહ્યો છે. પેટ પર 3 રેખાઓ ત્રિવલી છે. નાભી સુંદર અને ઊંડી છે. વિશાળ વક્ષસ્થળ પર અનેક પ્રકારના બાળ આભૂષણો અને વસ્ત્રો સુશોભિત છે. લાલ લાલ હથેળીઓ, નખ અને આંગળીઓ મનને હરનારી છે અને વિશાળ ભુજાઓ પર સુંદર આભૂષણ છે. બાળ સિંહના જેવા ખભા અને શંખ સમાન 3 રેખાઓથી યુક્ત ગળું છે. સુંદર હડપચી છે અને મુખ તો શોભાની સીમા જ છે. કલરવ કાલા ઘેલા તોતડા વચન છે. લાલ લાલ હોઠ છે. ઉજ્જવળ સુંદર અને નાની નાની ઉપર અને નીચે બબ્બે દતુડીઓ દંતાવલી છે. સુંદર ગાલ, મનોહર નાસિકા અને સર્વે સુખોને આપનારા સમસ્ત કળાઓથી પૂર્ણ ચંદ્રમાની અથવા સુખ આપનારા સમસ્ત કળાઓથી પૂર્ણ ચંદ્રમાની કિરણો સમાન મધુર મલકાટ છે. નીલકમળ સમાન નેત્રો જન્મ મૃત્યુના બંધનથી છોડાવનારા છે. લલાટ પર ગોરોચનનું તિલક સુશોભિત છે. ભ્રમરો વાકી છે. કાન સમ અને સુંદર છે. કાળા અને વાકડિયા વાળની શોભા છવાઈ રહી છે. પીળું અને બારીક જબલું શરીર પર શોભાયમાન છે. તેમનો કિલકિલાટ અને ચિતવન મનને ઘણા જ પ્રિય લાગે છે. રાજા દશરથજીના આંગણામાં વિહાર કરનારા રૂપના અંબાર શ્રી રામચંદ્રજી પોતાનો પડછાયો જોઈને નાચે છે. મને અને મારી સાથે ઘણા પ્રકારના ખેલ કરે છે. જે ચરિત્રોનું વર્ણન કરતાં મને લજ્જા આવે છે. કિલકિલાટ કરતા તેઓ જ્યારે મને પકડવા દોડતા ત્યારે હું નાસી જતો અને જ્યારે તેઓ મને માલપુઓ દેખાડતા હતા મારા સમીપ આવવાથી પ્રભુ હસે છે અને નાસી જવાથી રૂએ છે અને જ્યારે હું એમના ચરણ સ્પર્શ કરવા નજીક જાઉં છું ત્યારે તેઓ પાછા વળી વળીને મારી સામે જોતા જોતા નાસી જાય છે.